રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપીઓએ સગીરાની ન્યૂઝ ચેનલમાં નોકરી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું તો ધોરાજી સેશન કોર્ટે 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી અમૃત રાણવાને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાની ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવી દેવાની બહાને લલચાવી ફોસલાવીને વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તો આરોપીએ વેરાવળની એક ખાનગી હોટલમાં પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું તો આરોપીને ફ્રેક્ચર હોવાને કારણે ચુકાદા સમય કોર્ટમાં હાજર રહ્યો ન હતો. જે બાદ કોર્ટે આરોપીની ગેરહાજરીમાં જ આ ચુકાદો સંભળાવીને પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. સમગ્ર જાણકારી અનુસાર રાજકોટમાં રહેતા હુસેન પીખા ઢેબા સામે 17 વર્ષની સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ નોંધાતા પાટણ વાવના ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાએ ભોગ બનેલી સગીરાને તેના પરિવારનો સંપર્ક કરી સગીરાને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ અપાવી દેવાની અને નોકરીમાં રખાવી દેવાની લાલચ આપી 2 દિવસ સાથે લઈ જવાનું કહીને સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો અને 1.5 મહિના સુધી સાથે રાખી અવારનવાર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ આરોપી ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવા વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં તપાસ દરમિયાન સગીરા સાથે જાંજમેરના વિપુલ ઉર્ફે જયંતિ બગડાએ દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા પોલીસે બંને વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી દલીલો અને સાથે ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન અલી હુસૈન મોહિબુલ્લા શેખે આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાને 20 વર્ષની સજા ફટકારી પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. જ્યારે અન્ય આરોપીને નિર્દોષ ઠરાવી દીધી છોડી મૂકતો હુકમ કર્યો છે. ત્યારે આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા. હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે. જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે. બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસેન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા. આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી. 18 વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય. અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા. વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ. આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો. પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં, પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેણીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી. એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો, નહીં કે તેનું શારીરિક શોષણ કરવા. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે. જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને છોડી મૂકેલ. આ કામની તપાસ હરકુમતસિંહ જાડેજા તત્કાલીન CPIએ કરેલી હતી અને ફરિયાદ YB રાણા તત્કાલીન PSIએ નોંધેલી હતી. હાલ જે આરોપી છે પત્રકાર હોવા અને દુષ્કર્મ આવો તો શું કહેશો? હાલના કિસ્સામાં આરોપી જે છે એ અમૃત ઉર્ફે અમુભાઈ પોતે બીમાર હતા એવું દેખાડી અને કોર્ટમાંથી આજે ગેરહાજર રહ્યા હતા. એમની ગેરહાજરીમાં જ કોર્ટે આ ચુકાદો એમના વકીલની રજૂઆતો સાંભળી અને ફરમાવેલો છે. અમૃત ઉર્ફે અમુભાઈ પત્રકાર હોવા અંગેનો પુરાવો નથી, પરંતુ તેમણે ભોગ બનનારને પત્રકાર તરીકે ઓળખ આપી અને એક ન્યૂઝ ચેનલ હતી, કોઈ ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવવાના ઇન્ટરવ્યૂના બહાને લઈ ગયેલા
અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.